સુરેન્દ્રનગરના એસી ફૂટ રોડ પર આવેલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કચેરી ખાતે નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા। એસટી વિભાગ, ડેરી વિભાગ, વીજ વિભાગ સહિતના નિગમોના નિવૃત્ત કર્મચારી એકત્રિત થઈ સરકાર સામે નોંધાવ્યો વિરોધ। નિગમના નિવૃત્ત કર્મચારી પૂરતું પેન્શન અને મેડિકલ સેવાઓ નથી આપવામાં આવતી। હાલ નિવૃત્ત નિગમના કર્મચારી 500 થી લઈ 1500 સુધી પ્રતિ મહિને પેન્શન સરકાર ચૂકવી રહી છે। સરકાર નિગમના કર્મચારીઓની મજાક કરતી હોવાના આક્ષેપ મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી અને સરકાર સુધી માંગણી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી। પૂરતું પેન્શન અને મળતા લાભ સરકાર નિગમના નિવૃત્ત કર્મચારીઓને આપે તેવી પણ માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। થી અમારી આ પેન્શનની જે માંગણી છે એ અમારી અત્યાર સુધીમાં માંગણી મંજૂર કરવામાં આવેલ નથી, પણ હવે અમારા અશોક રાઉત જે દિલ્હીમાં પેન્શનો માટે જે લડત માટે અપાસ ઉપર બેઠા છે અને હવે આ વખતે તો કોઈને 500 આવે, કોઈને 700 આવે, કોઈને 1000 આવે અને હવે આ સમયની અંદર આ થઈ શકે નહીં એમ કે આ પૂરું કોઈનું, અને વૃદ્ધ માણસ હોય એને તો આ જોઈએ જ તે, અને મેડિકલ નથી આપતા, કંઈ આપતા નથી, અને અમારા પોતાના પૈસા જે 15-15, 20-20 લાખ રૂપિયા જે પડ્યા છે એનું વ્યાજ આપે ને તોય અમને વધારે પેન્શન મળે એવું છે જો અમે બેંકમાં મૂકીએ તો, એ અમને આપતા નથી। તો આપે એવી પત્રકાર મિત્રોને અપીલ કે અમારો મેસેજ ઉપર સુધી પહોંચાડે। અમારા દિલ્હીના અશોક રાવતજી 1914થી લડાઈ ચાલુ છે, 1914થી લડાઈ, એની માટે અમે 1995ના પેન્શનરોને ખૂબ જ અન્યાય થયો છે। અમે તો અમારા રૂપિયાનું અનુદાન કરેલ છે, 25-25, 30-30 વર્ષ સુધી અમે અમારું અનુદાન આપેલું હોય, તેમ છતાં હજી અમને આ પ્રકારનો કોઈ ન્યાય મળતો નથી। એટલે અમારા ન્યાય માટેની લડાઈ છે અને અત્યારે અમે ઈપીએફઓની ઓફિસે આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર દિલ્હી સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે અને પત્રકાર મિત્રોને અમારી એક અરજ છે કે અમારા 1995ના પેન્શનરોને ન્યાય મળે એ માટે તમે અત્યાર સુધી સાથ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ સાથ સહકાર આપશો એવી મારી આશા છે।